તો ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સિવિલ સેમ 3 ની અંદર આવતા એક સરસ મજાના સબ્જેક્ટ એડવાન્સ સર્વેઇંગના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની. ચેપ્ટર વાઇઝ તમને આઈએમપી થિયરી અને ન્યુમેરિકલનું લિસ્ટ આપું છું દોસ્તો. તમે જ્યારે આની પ્રિપેરેશન કરી રહ્યા છો ત્યારે એડવાન્સ સર્વેમાં આ ચેપ્ટરોમાં આ ટોપિકો ઉપર વિશેષ ફોકસ કરજો. પૂરી શક્યતા છે દોસ્તો કે આ ટોપિકમાંથી ક્વેશ્ચનો તમને જીટીયુ એક્ઝામ પેપરમાં જોવા મળશે. અને ઓન એન એવરેજ રેગ્યુલર જે પેપર પૂછાતું એવું પેપર પૂછાશે તો 50+ માર્ક્સ આવશે. ફૂલ ટ્વિસ્ટ કરેલું હશે તો પણ તમને ઓછામાં ઓછા 30 થી 35 માર્ક્સ ફૂલ ઓન ટ્વિસ્ટ હશે તો પણ આવી જશે. એટલે પાસ તો થઈ જ જશો જો આટલું વ્યવસ્થિત કરશો તો. તો ચેપ્ટર નંબર 1 થિયોડોલાઇટની અંદર દોસ્તો ક્લાસિફિકેશન તૈયાર કરો, યુઝિસ તૈયાર કરો. ડેફિનેશનની અંદર હોરિઝોન્ટલ એક્સિસ, લાઇન ઓફ સાઇટ, ફેઝ લેફ્ટ, ફેઝ રાઇટ, પછી ફેઝ લેફ્ટ ઓબ્ઝર્વેશન, ફેઝ રાઇટ ઓબ્ઝર્વેશન પણ આરામથી થઈ જશે. ટ્રાન્ઝિટિંગ અને સ્વિંગિંગ. ટેમ્પરરી એડજસ્ટમેન્ટ દોસ્તો મોસ્ટ આઈએમપી છે. ફંડામેન્ટલ એક્સિસ મોસ્ટ આઈએમપી છે. મેઝરમેન્ટ ઓફ હોરિઝોન્ટલ એંગલની 3 રીતો છે એ પણ ખાસ તૈયાર કરજો, એમાંથી કોઈ પણ પૂછી શકે. એમાં જે સેકન્ડ મેથડથી તો બહુ આઈએમપી છે બરાબર, પણ 3 વ્યવસ્થિત થઈ જવી જોઈએ ને. એ તો કન્સેપ્ટ સમજીને કામ કરજો તો એકદમ ઈઝી થઈ જશે. ગોખવા જશો તો નવડા નહીં મળે. આપણા લાઈવ ક્લાસની અંદર ખૂબ સારી રીતે દોસ્તો કન્સેપ્ટ વાઇઝ સમજાવેલી છે કે કયો સ્ક્રૂ ખોલો ત્યારે અપર પ્લેટ ફરે ને નીચેની ખોલો તો નીચેની પ્લેટ ફરશે ને ક્યારે શું કરવાનું આખું સ્ટેપ વાઇઝ સમજાવેલું છે. તો એ વસ્તુ છે. પછી ટ્રાવર્સ કોમ્પ્યુટેશન છે દોસ્તો, એ તૈયાર કરો ટોપિક. એમાં લેટિટ્યુડ ને ડિપાર્ચરની ડેફિનેશનો ને ક્લોઝિંગ એરર ને એવું બધું આવશે. પછી આ ક્લોઝિંગ એરરનો ટોપિક એના પછી આવે. બેલેન્સિંગ ધી ટ્રાવર્સ, એમાં 2 નિયમ છે, બાઉડિચ અને ટ્રાન્ઝિટ રૂલ, એ તૈયાર કરો. અને એક્ઝામ્પલની અંદર દોસ્તો આમ તો 4 ટાઈપના ન્યુમેરિકલ્સ થાય છે, પણ જે એક વચ્ચે જે ગેલ્સ ટ્રાવર્સ ટેબલ વાળો ન્યુમેરિકલ બહુ જ લાંબો થતો હોય છે. એટલે હું પોતે એટેમ્પ્ટ ના કરું એક્ઝામમાં લખવા માટે બેઠો હોઉં તો એને ઓરમાં કાઢું, કારણ કે લખવાની મજા ના આવે એવું છે. વસ્તુ તો ઈઝી છે ને આપણે લાઈવ ક્લાસમાં કરાવ્યો પણ છે. પણ 21, 12 અને 5 આ 3 કેટેગરીના ન્યુમેરિકલ્સ તો ખાસ તૈયાર કરજો. ચેપ્ટર 2 ટ્રિગોનોમેટ્રિક લેવલિંગની અંદર ટ્રિગોનોમેટ્રિક લેવલિંગની ડેફિનેશન અને થોડુંક એનું એક્સપ્લેનેશન શોર્ટ નોટ 3 માર્ક્સમાં લખતા આવડવી જોઈએ. પછી દોસ્તો આમાં 3 કેસ છે, એમાં આખું ચેપ્ટર આવી જાય છે. 3 કેસના ડેરિવેશન દોસ્તો અને કેસ 1 અને 2 ના ન્યુમેરિકલ્સ, એટલે વાત થાય પૂરી. તો આપણો જે સેકન્ડમાં આપણે એ આવશે કે મેથડ ઓફ ડિટરમાઇનિંગ ધી એલિવેશન ઓફ પોઈન્ટ બાય થિયોડોલાઇટ. એમાં કેસ 1 અને કેસ 2. કેસ 1માં શું છે? બેઝ એસેસિબલ હોય. કેસ 2માં શું છે? બેઝ ઇનએસેસિબલ હોય, પરંતુ આપણે વર્ટિકલ પ્લેનમાં સેમ હોય. આપણું ઇન્સ્ટ્રુમેન્ટ અને આપણા દોસ્તો ઓબ્જેક્ટ સેમ વર્ટિકલ લાઇનમાં હોય. આપણો કેસ નંબર 2 છે. તો એનામાં પાછા 2 કેસ પડે. ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ સેમ લેવલ ઉપર, ડિફરન્ટ લેવલ ઉપર. ડિફરન્ટ લેવલમાં પાછા 2 કે ભાઈ નજીકનું સ્ટેશન નીચે હોય, નજીકનું સ્ટેશન ઉપર હોય. લાઈવ ક્લાસમાં હાઈ ક્લાસ બધું પ્રિપેરેશન કરાવેલી છે. અને કેસ 3માં ખાલી ડેરિવેશન કરવાનું. તો આના એક સ્ટાન્ડર્ડ ન્યુમેરિકલ કરજો અને ડેરિવેશન કરજો. ટેક્યોમેટ્રિક સર્વેઇંગ છે દોસ્તો, 3જું ચેપ્ટર. એમાં યુઝિસ તૈયાર કરો, કઈ સિચ્યુએશન્સમાં ટેક્યોમીટર વપરાય, એની ડેફિનેશન, એના પર્પઝ, એડવાન્ટેજ, લિમિટેશન્સ, આમાંથી એક ક્વેશ્ચન બનશે જ. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ટેક્યોમીટર, પ્રિન્સિપલ ઓફ ટેક્યોમેટ્રી, એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ ઓફ એનાલિટિક લેન્સ, પછી મેથડ્સ ઓફ ડિટરમાઇનિંગ કોન્સ્ટન્ટ ઓફ અ ટેક્યોમીટર. એના ન્યુમેરિકલ્સ પણ મોસ્ટ આઈએમપી છે. જય અને વીરુ, કે અને સી ગણવાના ન્યુમેરિકલ, એકદમ ઇઝી. તો આ રેફરન્સ માટે છે. પછી મેથડ્સ ઓફ ટેક્યોમેટ્રી દોસ્તો, એમાં એનો ડિફરન્સ આપેલો છે, એ ડિફરન્સ આપણે ખાસ તૈયાર કરીએ હે ને. એના પછી દોસ્તો એમાં ડેરિવેશન છે દોસ્તો, એ ડેરિવેશન આપણે કેસ 1 અને કેસ 2 નું જ કરવાનું છે. કેસ 1માં આપણે છે લાઇન ઓફ સાઇટ હોરિઝોન્ટલ હોય, કેસ નંબર 2માં લાઇન ઓફ સાઇટ ઇન્ક્લાઇન હોય, એનું ડેરિવેશન છે અને એના જ ન્યુમેરિકલ છે. ટેન્જન્શિયલ મેથડ સિલેબસમાં નથી, એ વસ્તુ ધ્યાનમાં રાખજો. 4થું ચેપ્ટર દોસ્તો ટ્રિગોનોમેટ્રિક લેવલિંગ આવે છે. હવે આપણું કર્વ આવે છે. પહેલા 4 ચેપ્ટરમાં જ ન્યુમેરિકલ્સ છે. 5મું ચેપ્ટર તો થિયરી જ છે. હવે ટાઈપ્સ ઓફ કર્વ, એમાં સર્ક્યુલર કર્વ તો ડિટેલમાં નામ આપીને સમજાવે છે. બાકી દોસ્તો તમારે છે બધાના નામ યાદ રાખવાના છે. એનલિસ્ટ કરવાનું તમને 3 માર્ક્સમાં પૂછી શકે છે. પછી ડેફિનેશન એન્ડ નોટેશન્સ ફોર સિમ્પલ સર્ક્યુલર કર્વ, ઓલી પતંગવાળી ફિગર છે એ ડ્રો કરવાની દોસ્તો, ખાલી ફિગર ડ્રો કરવાનું કે એમાં બધા જે એલિમેન્ટ્સ છે એના નામ લખવાના કે. પછી દોસ્તો રિલેશન બિટવીન રેડિયસ અને ડિગ્રી ઓફ કર્વ મોસ્ટ આઈએમપી છે. પછી એલિમેન્ટ્સ ઓફ સિમ્પલ સર્ક્યુલર કર્વ ડિરાઈવ કરવાના કે એ જ પતંગવાળી ફિગર દોસ્તો, પણ આમાં ડેરિવેશનો આવશે. અને એ ડેરિવેશનો તૈયાર કરો દોસ્તો એટલે એના ન્યુમેરિકલ્સ તમને આરામથી આવડી શકે. ફોર્મ્યુલા બેઝ ન્યુમેરિકલ છે.
ઓકે, પછી મેથડ્સ ઓફ સેટિંગ આઉટ સિમ્પલ સર્ક્યુલર કર્વ, એમાં બે મેથડો છે, લિનિયર અને એંગ્યુલર. લિનિયરમાં પાછી 4 મેથડ, એંગ્યુલરમાં 3 મેથડ. એમાં એક મેથડ ડિટેલમાં કરો, ઓફસેટ્સ ફ્રોમ ધી લોંગ કોડ, અને એના જ ન્યુમેરિકલ પાછા દોસ્તો આપણને આવે છે. તો આવી રીતના પ્રિપેરેશન કરાય. હવે આનંદની વાત અને સમાચાર એ છે દોસ્તો કે આપણે સેમેસ્ટર નંબર 4, આ તો 3 ની તૈયારીઓ છે, પણ સેમ 4 નો પણ કોર્સ લોન્ચ કરી દીધો છે. અને એમાંય વિશેષ આનંદની વાત તો દોસ્તો એ છે કે સેમ 4 નો કોર્સ તમે જો અત્યારથી જોઈન કરશો તો તમને સેમ 3 નો પણ લાભ મળશે. જે વિદ્યાર્થીઓ સેમ 3 માં ઓલરેડી જોઈન થયેલા છે એમને તો કોઈ જ વાંધો નથી, પણ જે સેમ 3 માં જોઈન નથી થયા અને છેલ્લે એવી રીતના વસ્તુ થતી હતી કે ઓ સાહેબ હવે તો પરીક્ષાને 10-15 દિવસ બાકી છે ને, એટલા માટે કરીને ક્યાં અમે આખી ફીસ ભરીને કોર્સ લઈએ. તો એવી ઘણી રિક્વેસ્ટ આવતી હતી, એને ધ્યાનમાં લઈને સેમ 4 નો કોર્સ આપણે અત્યારે લોન્ચ કરેલો છે. અને એ કોર્સ તમે જોઈન કરશો તો એના કન્ટેન્ટની અંદર તમને સેમ 3 નું પણ ફોલ્ડર જોવા મળશે. અને એમાં જે અમે ક્રેશ કોર્સ લાસ્ટ ટાઈમ લીધેલો હતો એના રેકોર્ડિંગ છે, અને એ ક્રેશ કોર્સની અંદર તમારા મોસના કામ થઈ જશે, એડવાન્સ સર્વેનું, સોઇલનું કામ થઈ જશે, બીટી અને સીટી બધાનું કામ થઈ જશે. મોસની અંદર દોસ્તો જો આ ચેપ્ટર 1 ના 2 લેક્ચર, બાકી 2, 3, 4, 5, 6 એક લેક્ચરની અંદર દોસ્તો એક ચેપ્ટર આપણે કમ્પ્લીટ ક્રેશ કોર્સમાં કરાયું છે. તમને પાસ થવામાં જરાય વાંધો નહીં આવે, એટલી હેલ્પ અમે તમને કરી આપી છે. તો સેમ 4 નો કોર્સ તમે જોઈન કરી શકો છો. સેમ 4 ના કોર્સની રેગ્યુલર ફીસ દોસ્તો આપણી 3500 રૂપિયા છે. આપણે જ્યારે લોન્ચ કરશું ને એ ફીસ, એના તો એના પછી વધશે, પણ અત્યારે દોસ્તો તમે જોઈન કરશો તો 3500 રૂપિયા પણ ફીસ નથી, એનાથી પણ તમારી ફીસ છે એ સસ્તી પડશે. 3500 ની અંદર આ 616 રૂપિયા ડિસ્કાઉન્ટ તમને લખેલું દેખાતું હશે, એ ડિસ્કાઉન્ટ છે, એટલે કંઈક 3000 ની આસપાસ કંઈક તમને પડશે, 500 રૂપિયા ઓછા થઈ જશે. તો અત્યારે એ પણ તમે લાભ લઈ શકો છો, બરાબર. તો એ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. છેલ્લું ચેપ્ટર છે દોસ્તો એડવાન્સ સર્વેઇંગ ઇક્વિપમેન્ટ્સ. તો એમાં મોડર્ન સર્વેઇંગ ઇક્વિપમેન્ટના નામ લખતા આવડવા જોઈએ, ડિજિટલ થિયોડોલાઇટની શોર્ટ નોટ, ઈડીએમનો પ્રિન્સિપલ, બેઝિક્સ ઓફ ટોટલ સ્ટેશનમાં ફંક્શન્સ દરેક પાર્ટના આવડવા જોઈએ, યુઝિસ તૈયાર કરો. પછી એનામાં જે સ્વિચિસ છે દોસ્તો, એ સ્વિચિસનું ટેબલ આપેલું છે એ તૈયાર કરાય. એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ તૈયાર કરો. ટાઈપ્સ ઓફ ટોટલ સ્ટેશન, એડવાન્સમેન્ટ ઇન ટોટલ સ્ટેશનમાં આરટીએસ અને એટીઆર, આના ફૂલ ફોર્મ પણ પૂછે છે અને શોર્ટ નોટ પણ પૂછે છે. કન્સેપ્ટ સમજાવ્યો છે મેં તમને સરસ. પ્રિકોશન્સ ટુ બી ટેકન વાઇલ યુઝિંગ ટોટલ સ્ટેશન અને સેટઅપ ઓફ ટોટલ સ્ટેશન, આટલા ટોપિક તમારે ટોટલ સ્ટેશનમાંથી કરવાના. અને પછી જીપીએસનો ટોપિક આપણને આપવામાં આવેલો છે, તો એમાં શોર્ટ નોટ આખી પૂછે 4 માર્ક્સની અંદર. એમાં બધું થોડુંક લખવાનું હોય. થોડાક સેગમેન્ટના ખાલી નામ લખી નાખો, થોડાક એડવાન્ટેજ, થોડાક યુઝ, એ બધું શોર્ટ નોટમાં ચાલે, બધું થોડુંક આપી દેવાનું. પછી સેગમેન્ટ સેપરેટ પૂછે, એડવાન્ટેજ, યુઝિસ અથવા તો એપ્લિકેશન, જીપીએસ રિસીવરની શોર્ટ નોટ પૂછે છે આખી, જીપીએસ મેઝરિંગ ટેકનિક્સ અને એન્ડ્રોઇડ મેપ્સ યુઝડ બાય જીપીએસ. લગભગ આમાં બધું આવી ગયું છે અને બધું પૂછાય જ છે. આમાં એન્ડ્રોઇડ મેપ તો એકાદી વખત પૂછાયેલું છે, બાકી રેગ્યુલર દોસ્તો પૂછે જ છે, એટલે આ તૈયાર આપણે કરવાનું થાય છે. તો આ ખાસ આપણે તૈયાર કરીએ સેમ 4 માં જોઈન થવા માટે. અને સેમ 3 ની અત્યારે તૈયારી પણ તમને વિડીયો લેક્ચર્સ મળી જાય એના માટે અમૃત ક્લાસીસ એપ્લિકેશન છે, એનામાં જોઈન કરજો. કંઈ પણ એમાં જોઈન થવામાં ડાઉટ હોય તો 8160110779 આ વોટ્સઅપ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરજો, અથવા તમારા જ કોલેજના ક્લાસના મિત્રો જે થર્ડ સેમમાં ઓલરેડી જોઈન હોય એમને પણ તમે પૂછી શકો છો કેવી રીતના જોઈન થવાનું હોય અમૃત ક્લાસીસ એપ્લિકેશન ઉપર. ઓકે, તો આવી રીતના દોસ્તો સારામાં સારી તૈયારી કરજો, મસ્ત તૈયારી થાય, ખૂબ સારું પેપર લખાય ને ખૂબ સારા માર્ક્સ તમને પ્રાપ્ત થાય એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.